માનસ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હું મયુર દ્વિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। 7 જાન્યુઆરી 2024ના રોજ જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન થયું કે જેના પેપર 1માં ભારત અને ગુજરાતની સંસ્કૃતિથી જોડાયેલા વિવિધ પ્રશ્નો પૂછાયા। એ તમામ પ્રશ્નોના જવાબ ઉપર આપણે ચર્ચા કરીશું। પહેલો જે પ્રશ્ન છે એ લોકસંગીતનું સ્વરૂપ અને તેનાથી સંબંધિત રાજ્યોથી જોડાયેલું છે। પનિહારી પહેલું જ છે રાજસ્થાન। આના આધારે આપણે જવાબ ગોતી શકીએ। જવાબ છે BA2 રાજસ્થાન, B3 જમ્મુ અને કાશ્મીર, વનાવન છે જમ્મુ કાશ્મીર, C છે પૌડા C1 પૌડા આવ્યું મહારાષ્ટ્રમાં, અને D છે પાઈગીત, D છે ચોથું પાઈગીત છે મધ્યપ્રદેશમાં। તો 4D પૌડા મહારાષ્ટ્ર, વનાવન જમ્મુ કાશ્મીર। નવો પ્રશ્ન લેશું આપણે। નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો। ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે। નંબર 2 ટપ્પા સંગીતની મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું છે। 1 અને 2 બંને જવાબ રહેશે। C 1 અને 2 બંને સાચા વિધાન છે। હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેશું। નંબર 1 બેગમ પરવીન સુલતાના આસામી હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે। હિન્દુસ્તાની ગાયિકા છે તેઓ આસામના છે, એ વાત સાચી છે। તે પટિયાલા ઘરાનાના સદસ્ય છે સંગીતની દ્રષ્ટિથી, સાચું વિધાન છે। તેણીને ઠુમરીના રાણી કહેવામાં આવે છે, આ ખોટું વિધાન છે। ગિરિજા દેવી ઠુમરીના રાણી તરીકે પ્રસિદ્ધ છે। 1 અને 2 જવાબ રહેશે। બી ફોર બોમ્બે, માત્ર 1 અને 2। નવો પ્રશ્ન લેશું। ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મુક્ત ફીચર ફિલ્મ કોણે બનાવી? દાદા સાહેબ ફાળકે બનાવી છે। 105નો પ્રશ્નનો જવાબ રહેશે C। એ પછી છે નવું 107નો પ્રશ્ન છે। નીચે મંદિર અને તે જે તે રાજ્યમાં સ્થિત છે તેની જોડી આપેલી છે। મંદિરનું નામ રામેશ્વરમ મંદિર તામિલનાડુ, જગન્નાથપુરી મંદિર ઓરિસ્સા, તિરુમલા વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશ, અને બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડ। 1C 2D 1C 2D આ એક ઓપ્શન ઊભો થઈ રહ્યો છે। 1C ક્ષમા કરજો 1D ક્ષમા કરજો, મને મારી ભૂલ છે બોલવામાં। 1D 2C યસ ઓપ્શન છે A 3B યસ સાચું છે। 4A યસ સાચું છે। જવાબ રહેશે A ફોર અમદાવાદ। 107મો પ્રશ્ન છે જેની અંતર્ગત આ જોડીનો જવાબ છે A ફોર અમદાવાદ। સત્રિયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? તો એ સત્રિયા એ આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે। ક્ષમા કરજો, એકવાર હું જવાબ જોઈ લઉં। યસ આસામ રાજ્યનું જ છે। મારા યુવાનો ટેલિપ્રોમ્પ્ટરનો યુઝ નથી કરી રહ્યા, જે ખુદ મહેનત કરીએ છીએ એ પ્રમાણે જ ભણાવવાની કોશિશ છે। ક્યાંક હું કન્ફ્યુઝનમાં હોઈશ તો જવાબ જોઈશ। આ કોઈ પ્રી ડિસાઇડેડ સિસ્ટમની હેઠળ નથી, મહેનત કરીએ છીએ અને રજૂ કરવાની કોશિશ કરીએ છીએ યથાશક્ય ઓથેન્ટિક આન્સર। 110માં સત્રિયા એ આસામ રાજ્યનું છે। નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી? શિખર છે યસ, ગર્ભગૃહ છે, દક્ષિણા છે યસ, ગોપુરમ જે છે એ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનું છે, એટલે આ જવાબ બનશે લક્ષણ નથી। C ફોર ચેન્નઈ ગોપુરમ છે એ ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી। C જવાબ છે। અગેન લેશું। ખીર ભવાની મંદિર કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે। 112મો પ્રશ્ન છે। જમ્મુ અને કાશ્મીરમાં ખીર ભવાની મંદિર આવેલું છે। એ પછી છે કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે? બધા વન લાઇનર ક્વેશ્ચન છે, ઇઝી પણ છે, બસ ઇન્ફોર્મેશન યાદ નહીં હોય તો આપણા ખોટા પડી જશે। સીધી વાત છે। આ ઐતિહાસિક ચંદ્રગીરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત છે, એ જવાબ રહેશે। કાળા ઘોડા કલા ઉત્સવ નીચેના પૈકી કયા શહેર સાથે સંકળાયેલ છે? કાળા ઘોડા કલા ઉત્સવ 115મો પ્રશ્ન છે। C જવાબ છે, મુંબઈ સાથે જોડાયેલ છે। નવો પ્રશ્ન લઈશું। મહત્વના તહેવારોને જે તે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે। નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી? ખર્ચી પૂજા તહેવાર મિઝોરમ। આ જે પ્રશ્ન છે 116મો પ્રશ્નની અંતર્ગત જવાબ રહેશે A આ સાચી નથી। ખર્ચી પૂજા તહેવાર મિઝોરમમાં ઉજવવામાં આવતો નથી। 117મો પ્રશ્ન છે પ્રખ્યાત પરંપરાગત નૃત્ય રૂપ અથવા રાઉફ ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે? રૂપ અથવા રાહુપ જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલ છે। C જવાબ રહેશે 117મા પ્રશ્નનો। આગળ વધીશું મારા યુવાનો। 118 પ્રશ્ન છે સારે જહાં સે અચ્છા કોણે લખ્યું છે? મોહમ્મદ ઇકબાલે લખ્યું છે।
જવાબ રહેશે બી. નીચેના પૈકી કોણ બંગાળના ગ્રેટા ગાર્બો તરીકે જાણીતા હતા? સુચિત્રા સેનજી ગ્રેટા ગાર્બો તરીકે જાણીતા રહ્યા છે. નીચેના પૈકી કઈ હસ્તપ્રત યુનેસ્કોની મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવિષ્ટ છે? જવાબ છે એ ફોર ઋગ્વેદ. ઋગ્વેદનું સમાવેશન કરવામાં આવ્યું છે. ભારતની ઘણી કૃતિઓ છે, એમાંથી એક ઋગ્વેદ છે. ઓપ્શન પ્રમાણે ઋગ્વેદ આવશે જવાબ. 121મો પ્રશ્ન છે, ભારત સિવાય નીચેનામાંથી કયા બે દેશોમાં તામિલ એક સત્તાવાર ભાષા છે? શ્રીલંકા અને સિંગાપોર. ડબલ એસ આવશે. સત્તાવાર ભાષા છે, ભારતની પણ છે જ અને શ્રીલંકા અને સિંગાપોરની છે. તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીત ચિત્રની તકનીક ફ્રેસ્કો તકનીકના રૂપથી ચિત્રકલાના ક્ષેત્રમાં પ્રખ્યાત છે. જવાબ આવશે સી ફ્રેસ્કો. પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે, તે જોડી પૈકી કઈ જોડી સાચી નથી? પહેલું કાંગરાનો કિલ્લો હિમાચલ પ્રદેશ સાચું છે. મદન મહાલનો કિલ્લો મધ્યપ્રદેશ સાચું છે. આમેરનો કિલ્લો આસામ નહીં રાજસ્થાનમાં આવેલો છે. જવાબ રહેશે બી. ડી રાયગઢનો કિલ્લો મહારાષ્ટ્ર સાચું છે, પરંતુ આપણો જવાબ રહેશે બી ફોર બોમ્બે. આમેરનો કિલ્લો રાજસ્થાનમાં આવેલો છે, જયપુર પાસે. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, તેમણે વેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું. યસ. નંબર 2, તેમના માળખાકીય મંદિરો આઈહોલ, બદામી અને પટ્ટદકલ ખાતે અસ્તિત્વમાં છે. યસ. તેમનું વહીવટીતંત્ર અત્યંત કેન્દ્રીકૃત હતું. ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે? ચાલુક્ય શાસકોના સંદર્ભમાં છે. જવાબ રહેશે બી. આગળ વધીશું યુવાનો. ગિદ્ધ, ઘુમર અને ગરબા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ત્રણેય લોકનૃત્ય છે, સાચું. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે, સાચું. ત્રણેય નૃત્ય રાજસ્થાનના છે, ના. ગરબા આપણા ગુજરાતના છે, માટે જવાબ રહેશે બી ફોર બોમ્બે. 1 અને 2. આગળ વધીશું. પંડિત ભીમસેન જોશી વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, પંડિત ભીમસેન જોશીએ તેમના ગુરુ સવાઈ ગંધર્વને શ્રદ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી અંગ્રેજીથી જે અનુવાદ થયેલો છે એ અનુવાદ એકદમ કાચો, અપરિપક્વ અને દિશાહીન દેખાય છે. વ્યાકરણની શુદ્ધતા નથી, શબ્દોની પણ ક્યાંક અશુદ્ધતા જોવા મળે છે. જીપીએસસીને નિવેદન કરી રહ્યા છીએ, વિનંતી કરી રહ્યા છીએ કે આવી બંધારણીય સંસ્થા હોવાના આધારે આપ ગુજરાતી ભાષાને યોગ્ય રીતે લખશો. ખાસ વિનંતી. પહેલું વિધાન જે છે ગુરુ સવાઈ ગંધર્વના સંદર્ભમાં વિધાન સાચું છે. બીજું છે તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા. આ વિધાન પણ સાચું છે. 1 અને 2 બંને વિધાનને સત્ય તરીકે એસ્ટાબ્લિશ કરી જવાબને ડી ડિક્લેર કરીશું. નવો પ્રશ્ન લઈએ. ગ્રાન્ડ માસ્ટર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, ગ્રાન્ડ માસ્ટર સર્વોત્તમ ખિતાબ અથવા દરજ્જો છે જે ચેસના ખેલાડી પ્રાપ્ત કરી શકે છે, સાચું વિધાન છે. ગ્રાન્ડ માસ્ટર ખિતાબ ગ્લોબલ એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા એનાયત કરવામાં આવે છે, ખોટું વિધાન છે. વર્લ્ડ ચેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા, કે જેને આપણે ફીડે અથવા ફાઇડે કહીએ છીએ, FIDE, એના દ્વારા આપવામાં આવે છે. બીજું વિધાન ખોટું છે. છેતરપિંડી જેવા ગુનામાં કસૂરવાર પુરવાર થયેલ કોઈ ખેલાડીનો ગ્રાન્ડ માસ્ટર ખિતાબ છીનવી લેવામાં આવેલ હોય તેવા સંજોગો સિવાય ખેલાડીને આપવામાં આવેલ ગ્રાન્ડ માસ્ટર ખિતાબ આ જીવન માન્ય રહે છે. આ એકદમ સાચું છે. જવાબ રહેશે 1 અને 3, 2 નહીં આવે, એટલે જવાબ છે સી. 1 અને 3 વિધાન સાચા છે. અમીર ખુસરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા, એકદમ સાચું છે. તેમણે હિન્દુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી, એકદમ સાચું છે. તેમણે તુગલકનામા પુસ્તકની રચના કરી, આ પણ સાચું છે. 3 3 વિધાન સાચા દેખાય છે. બી ફોર બોમ્બે જવાબ રહેશે અમારી દ્રષ્ટિએ. ભારતમાં ભીંતચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર બંનેમાં જોવા મળે છે, સાચું છે. સિત્તનવાસલમાં પણ તમિલનાડુમાં આ પ્રકારે જોવા મળી રહ્યા છે. એલોરાની ગુફા, અજંટાની ગુફા, બાઘની ગુફાઓમાં જોવા મળે છે. આ ચિત્રો બિન સાંપ્રદાયિક સ્વરૂપના છે. આ વાક્ય ડિબેટેબલ એટલા માટે છે કે ઘણા અજંટાના ચિત્રો બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે અને એમાં કેટલાક બિન સાંપ્રદાયિક પણ મળે છે. બાઘના ચિત્રોની જે ચિત્રકલા છે આપણે ધર્મનિરપેક્ષ કહી શકીએ, પરંતુ અજંટા છે, એલોરાના કૈલાસનાથ મંદિરની અંતર્ગત જે ભીંત ચિત્ર છે, તો એને વિશુદ્ધ બિન સાંપ્રદાયિક સ્વરૂપનો દાવો કરવો અમારી દ્રષ્ટિથી અમને યોગ્ય લાગતું નથી. એમાં કેટલાક ધાર્મિક પણ છે, કેટલાક બિન સાંપ્રદાયિક પણ છે, માટે બીજું વિધાન અમે અસત્ય માનીએ છીએ. ત્રીજું વિધાન, કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંત ચિત્રો અજોડ છે. એવું નાનું કદ હોતું નથી, આ વિશાળ કદના હોય છે, માટે જવાબ રહેશે માત્ર 1 A.
130નો પ્રશ્ન લઈશું. જાપી, ઝોરાઈ અને ગામોસા એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે જોડાયેલા છે? 130મા પ્રશ્નમાં ક્ષમા કરજો મને, જવાબ રહેશે સી, આસામ. ચેન્નઈ મારા જ્ઞાનની વિષયની બહારનું ક્ષેત્ર હતું, ક્ષમા કરજો. સી ચેન્નઈ જવાબ રહેશે. સિંધુ ખીણની સભ્યતાનું નીચેના પૈકી કયા સ્થળ ભારતમાં આવેલા છે? મોહેંજો-દડો પાકિસ્તાન, રાખીગઢી ભારત, ગનેરીવાલા પાકિસ્તાન, ધોલાવીરા ભારત. 2 અને 4 રહેશે જવાબ, એટલે કે ક્ષમા કરજો 2 અને 4 ઓપ્શન બી માં રજૂ થયા છે, બી રહેશે જવાબ. વનસુવા ઉત્સવ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વનસુવા ઉત્સવ આસામના કર્બી આંગલોંગ જિલ્લામાં ઉજવવામાં આવે છે. તે તીવા આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે. 132મો પ્રશ્ન છે કે જેનો જવાબ રહેશે બી ફોર બોમ્બે. માત્ર બીજું સાચું છે, પહેલું વિધાન સાચું નથી આની અંતર્ગત. અમારું જ્ઞાન આમાં સીમિત છે એટલે હું વધારે વ્યાખ્યા નથી કરી રહ્યો વનસુવા ઉત્સવને લઈને, એટલે જે સાચું છે આપની સમક્ષ રજૂ કરી દીધું છે. સાંજી કલા ઉત્તર પ્રદેશમાં, ગોંડ કલા મધ્યપ્રદેશમાં અને રોગન ચિત્રકલા આ 2 સાચા છે. રોગન તો ગુજરાત, સિંધ જેવા પ્રદેશોમાં પ્રચલિત રહી છે. 1 અને 2 જવાબ આવશે, બી ફોર બોમ્બે જવાબ છે. નવું લેશું અર્થશાસ્ત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવેલું વિધાન સાચું છે. અર્થશાસ્ત્રની હસ્તપ્રત સૌપ્રથમ જેમ્સ પ્રિન્સેપ દ્વારા શોધવામાં આવી, ખોટું છે. જેમ્સ પ્રિન્સેપે તો 1837માં બ્રાહ્મી લિપિની શોધ કરેલી, વાંચવામાં સફળતા મેળવેલી. અર્થશાસ્ત્રની હસ્તપ્રત આર શામ શાસ્ત્રી નામના એક વિદ્વાન થયા છે, એમના દ્વારા પહેલી શોધવામાં આવેલી. તે મૌર્ય ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે. ડેફિનેટલી એ સાહિત્યિક સ્ત્રોત સૌથી અગત્યનો છે મૌર્ય ઇતિહાસમાં. બી જવાબ રહેશે. 1 અને 3 વિધાન સાચા છે. નવું લઈએ આપણે. નૃત્યમાં જુગલબંધી એ કથકનું, સી રહેશે જવાબ. 136મા પ્રશ્નનો જવાબ સી રહેશે. કથકનું મુખ્ય આકર્ષણ છે, સી કથક જવાબ રહેશે. કાઠી સમૂહ ખાલી જગ્યા રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કલા છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કલા છે. લોકનૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. હોસગીરી નૃત્ય રિયાંગ સમુદાય, બીજુ નૃત્ય ચકમા સમુદાય, ચેરવ નૃત્ય મિજો સમુદાય. આ પણ ક્ષમા કરજો મને, મારી અજ્ઞાનતાનું ક્ષેત્ર છે, જવાબ જોઈને આપની સમક્ષ રજૂ કરીશ. 138મો જવાબ છે ડી. 3 અને 3 સાચા છે. અમારા રિસર્ચ મુજબ 3 અને 3 સાચા છે. 139મો પ્રશ્ન છે પંચ સિદ્ધાંતિકા પુસ્તકના રચયિતા વરાહ મિહિર સાહેબ છે, બી ફોર બોમ્બે જવાબ રહેશે. વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા? ઊંચા ગૌપુરમ, યસ સાચો જવાબ. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ, સાચું. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ નહીં, એમાં સ્તંભ ઉપર વિસ્તૃત પ્રમાણમાં શિલ્પ જોવા મળે છે. 1 અને 2 અમારો જવાબ છે એ સાચું છે. પછી લે નીચે આપેલી કઠપુતળી રાજ્યની જોડીઓ ચકાસો. રાવણ છાયા મણિપુર, યમપુરી બિહાર, પાવાકુથુ કેરળ, થોલુ બોમ્બલત્તા આંધ્રપ્રદેશ. 4માંથી જે જોડી ખોટી છે, કઈ જોડીઓ સાચી છે? જોડી એક તો આ ખોટી છે. આનું જે રાજ્ય છે રાવણ છાયાનું એ ઓરિસ્સા છે મારા મત પ્રમાણે. બાકીની જોડીઓ સાચી છે. 2, 3 અને 4 યસ, ડી જવાબ રહેશે. 2, 3 અને 4. નવો પ્રશ્ન લઈએ. 7મી અને 8મી સદીમાં ઘટિકા શું હતા? નાગરિકોની સંમતિથી પસાર થયેલી શાહી હુકમો? ના, કોઈ લોકતંત્ર નહોતું ત્યારે એવી બાબતમાં. ધાર્મિક મંદિરોના રક્ષકોના સંદર્ભમાં ઘટિકા શબ્દ નહીં વાપરી શકાય. ખગોળશાસ્ત્રી રહેઠાણોમાં સમયનું ધ્યાન રાખવાના ઉપકરણો, આ જે ઉપકરણો છે એના માટે ઘટિકા યંત્ર શબ્દ વપરાતો કે જે સમયની શોધ કરવા માટે ઉપયોગી હતા. નંબર ડી મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ. તો મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ, આ જવાબ સાચો રહેશે. ઘટિકા યંત્ર ઉપકરણ નથી. ઘટિકા શબ્દ બતાવે છે કે જે કોલેજીસ હતી એ સમયે સાઉથ ઇન્ડિયામાં મંદિરો સાથે જોડાયેલી, એ પલ્લવ યુગથી જોડાયેલી વાતો છે. એને ઘટિકા શબ્દથી ઉલ્લેખિત કરવામાં આવેલ છે. તો જવાબ રહેશે ડી, મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. ડોકરા કલા લોસ્ટ વેક્સ કાસ્ટિંગ તકનીકોનો ઉપયોગ કરતી ફેરસ મેટલ કાસ્ટિંગ કલા છે. નંબર 2 લોસ્ટ વેક્સ કાસ્ટિંગ તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે. નંબર 3 મોહેંજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ વેક્સ કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે. 3 વિધાન જે અમારું રિસર્ચ છે અમારી ટીમનું એ મુજબ સાચા છે. તો અમે જવાબ ડી ડિક્લેર કરીએ છીએ. 1, 2 અને 3. મમંગમ 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે
કેરળમાં ઉજવાતો હતો. સી જવાબ રહેશે. નીચેના પૈકી સૌપ્રથમ કોણે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા હતા? સુભાષચંદ્ર બોઝ સાહેબે રેડિયો ઉપરથી જ્યારે ભારતને સંબોધન કર્યું આઝાદ હિન્દ ફૌજના યુદ્ધના સમયે, ત્યારે તેમણે રાષ્ટ્રપિતાને સંબોધિત કર્યા હતા અને એમને ત્યારે શબ્દ આપ્યો હતો સુભાષચંદ્ર બોઝ. ડી જવાબ રહેશે. નીચે લેખક અને તેમણે લખેલ પુસ્તકોની જોડી આપેલી છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? ગોવર્ધનરામ ત્રિપાઠી, KM મુનશી. 148મો પ્રશ્ન છે, એનો જવાબ રહેશે ડી. મનુભાઈ સોલંકી, મનુભાઈ પંચોળી, ક્ષમા કરજો મને, એની જે કૃતિ છે એ જોડાયેલી છે આમાંથી. જોડીનું નામ સાચું નથી. ABC સાચા છે. ડી જવાબ રહેશે. ડી જોડાયેલી નથી. યુવાનો, ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસ મારો વિષય નથી, મને ક્ષમા કરજો. આગળ લાભુ સર જે અમારે ત્યાં ગુજરાત અને ગુજરાતની સંસ્કૃતિ વિશે માર્ગદર્શન આપવા ક્યારેક આવે છે, એમના દ્વારા જ અમે ગુજરાતની સંસ્કૃતિના વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરેલી છે. આગળ તેમનું જ આવશે. એક પ્રશ્ન, બે પ્રશ્ન છે, હું જોઈ લઉં અત્યારે. નીચેના લેખકોએ તેમણે લખેલા પુસ્તકની યાદી આપેલ છે, તેમને યોગ્ય રીતે જોડો. રામધારી સિંહ દિનકર, મૈથિલી શરણ ગુપ્ત, આ બધા આધુનિક યુગના હિન્દી સાહિત્યના મહાન સાહિત્યકારો છે. આનો જવાબ રહેશે મૈથિલી શરણ ગુપ્તની ભારત ભારતી. બે સી અહીંયા છે. યસ, જવાબ રહેશે A ફોર અમદાવાદ. 1D રામધારી સિંહ દિનકર, રશ્મિરથી, મૈથિલી શરણ ગુપ્ત ભારત ભારતી, સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા રામ કી શક્તિ પૂજા અને મહાદેવી વર્મા નીલકંઠ. આ પ્રમાણેનું રહેશે. એક ઓર પ્રશ્ન છે નીચે આપેલા છે, એ પણ એક પ્રકારનું જોડકું જ છે. આની અંતર્ગત કઈ યોગ્ય રીતે જોડાયેલી જોડી નથી એ જોવાનું છે. જવાબ છે બી, મુલ્કરાજ આનંદ, ઇંગ્લિશ ટીચર. આ યોગ્ય રીતે જોડાયેલી જોડી નથી, માટે બી જવાબ રહેશે. આગળના પ્રશ્નો મારા યુવાનો ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસથી જોડાયેલા છે, જેની ઉપર સ્પષ્ટીકરણ આપણા લાભુ સર આપશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ઇતિહાસ અને કલ્ચર એ પણ GPSCમાં પૂછાવાનો વિષય હતો, પરંતુ આપણે જોયું કે ઇતિહાસના કહી શકાય એવા તો કોઈ પ્રશ્નો આપણને જોવા મળ્યા નથી, પરંતુ કલ્ચરના થોડાક અમુક પ્રશ્નો આપણને જોવા મળ્યા છે. એના શું સાચા જવાબ છે એ જોઈએ. આપણો કલ્ચરમાં પૂછાયેલો એક પ્રશ્ન એ છે, વિધાન આપેલા છે બે. વિધાન એક છે ગુજરાત ગ્રંથાલય સંગઠન એટલે કે ગુજરાત લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના 1939માં કરવામાં આવી. તે 2 સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે. વિધાન 2 છે તે પૈકીનું એક અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠ છે કે જે રાજ્ય ગ્રંથાલય છે, તે સ્વાયત્ત સંસ્થા દ્વારા ચાલતું બિન સરકારી ગ્રંથાલય છે. વિધાન 3 આપેલું છે બીજું ગ્રંથાલય બરોડા મધ્યસ્થ ગ્રંથાલય એટલે કે બરોડા સેન્ટ્રલ લાઇબ્રેરી બરોડા છે. આ પ્રશ્ન આમ જોવા જવું તો ગુજરાત સરકારની એક વેબસાઇટમાંથી સીધો ઉપાડીને અહીંયા મૂકી દેવામાં આવ્યો છે. આપણે જોઈએ ક્યાં મૂકી દેવામાં આવ્યો છે. આ રહ્યો જુઓ, ઓફિશિયલ વેબસાઇટનો એક ભાગ છે લાઇબ્રેરીઝ ઇન ગુજરાત. સીધું લખેલું છે, તમે વાંચી શકો છો. ગુજરાત લાઇબ્રેરી એસોસિએશન વોઝ ફોર્મ્ડ ઇન 1939. It has 2 cultural libraries. One is Gujarat Vidyapeeth at Ahmedabad, which is state library, a non-government library run by autonomous bodies. બરાબર, એટલે કે સ્વાયત્ત સંસ્થાની જ વાત કરી છે. And the second one is Baroda Central Library, Baroda. ઓકે, તો આ સીધો ત્યાંથી લઈને અહીંયા મૂકી દીધો છે પ્રશ્ન. સીધું ખાલી ગુજરાતી કરી દીધું છે, બીજું કશું છે નહીં. એના પરથી જ આપણને ખબર પડે કે આપણો પ્રશ્ન જે છે એનો સાચો જવાબ છે 1, 2 અને 3. ઓકે, એટલે કે ઓપ્શન A અહીંયા આપણો સાચો જવાબ બને છે. એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ છે ફિલ્મ સાથે સંકળાયેલ વ્યક્તિ અને ફિલ્મની જોડી નીચે આપેલ છે તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? મતલબ કે આમાં જે જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી તે તમારે જોવાની છે. બરાબર છે. શ્રદ્ધા ડાંગર જે છે તો હેલ્લારો મૂવીમાં છે, એ વાત સાચી છે. આરોહી પટેલ છે તો એ લવની ભવાઈમાં છે, એ પણ સાચી છે. દીક્ષા જોશી શુભારંભ મૂવીમાં છે, એ પણ સાચી વાત છે. પરંતુ અહીંયા ઓપ્શન ડી આલિસા પ્રજાપતિ પહેલો દિવસ, આ જોડ ખોટી છે. મતલબ કે અહીંયા જવાબ બનશે તમારો ડી. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કાલબેલિયા વિશે નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે. બીજો આપેલું છે બિન, આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સાધન છે. ત્રીજું આપેલું છે યુનેસ્કોએ કાલબેલિયા લોકગીતને નૃત્યોનો માનવતામાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ
સૂચિ ઉલ્લેખ કર્યો છે. ઓકે, આમ થોડું ગુજરાતી ટ્રાન્સલેશન છે એટલે તમને એવું લાગે કે આમાં વાક્ય રચના મેળ ના પડતી હોય એવી છે, પરંતુ મૂળ વાત શું છે, કાલબેલિયા એક સમુદાય છે. હવે અહીંયા ગુજરાત કીધું છે, મૂળ રીતે આ જાતિ રાજસ્થાનની છે. અને આપણે ત્યાં જે શું કહેવાય સાપના જે ખેલ બતાવવા જે લોકો આવતા હતા એ કાલબેલિયા સમુદાયના છે અને એ લોકો દ્વારા થતું આ નૃત્ય છે. એટલે અહીંયા ગુજરાતને લઈને એક બહુ મોટો સંશય છે. આ જાતિ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વસે છે તો ખરી, પરંતુ આ મૂળ નૃત્ય રાજસ્થાનનું છે. એટલે આમ જોવા જવું તો વિધાન 1 છે એ ખોટું બને છે. એટલે આપણો જવાબ બી બનવો જોઈએ, 2 અને 3. બરાબર. હવે સાપ સાથે ખેલ કરતી જાતિ છે એટલે બીન તો આવશે જ. એટલે એનો મૂળ વાદ્ય તરીકે બીન છે અને એને આપણે યુનેસ્કોએ પણ શું કહેવાય એનો સ્થાનનો ઉલ્લેખ કરેલો છે. બરાબર છે. એટલે 2 અને 3 સાચું છે, પરંતુ એકને લઈને હજુ સંશય છે. એટલે અમારી દ્રષ્ટિએ આમાં જવાબ 2 અને 3 બનવો જોઈએ. બાકી તો પછી પેપર સેટર અને રજૂ કરનાર લોકો શું વિચારે છે એની પર બધો આધાર છે. એના પછી ક્વેશ્ચન જોઈએ. નીચે મેળા અને તે સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે, તે પૈકી કઈ જોડી સાચી નથી? તો વિદ્યાર્થી મિત્રો, ભાંગુરિયા છોટાઉદેપુર સાચી છે, ગોળ ગધેડા દાહોદ સાચી છે, અખાત્રીજનો મેળો બનાસકાંઠા એ પણ સાચી છે. પરંતુ એ જે નાગધરાનો મેળો જુનાગઢ આપેલું છે એ ખોટું છે. જુનાગઢ નથી, ત્યાં શામળાજી આવવું જોઈએ અને જિલ્લો દર્શાવે તો અરવલ્લી આવવું જોઈએ. મતલબ કે અહીંયા જવાબ ડી બનશે તમારું, નાગધરાનો મેળો જુનાગઢ જિલ્લો, એ ખોટું બને છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગુજરાતની અને રાજસ્થાનની બોર્ડર પર માનગઢ હિલ આવેલી છે, ત્યાં જે હત્યાકાંડ થયો હતો એના વિશેનો આ પ્રશ્ન છે. એમાં વિધાનો આપેલા છે. ભારતના ઇતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે, કેમ કે આ જલિયાવાલા બાગ હત્યાકાંડ પહેલા થયેલી આ ઘટના છે અને લગભગ એના 10 વર્ષ પછી જલિયાવાલા બાગ હત્યાકાંડ થયેલો હતો. તેનો ઉલ્લેખ આદિવાસી જલિયાવાલા તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટિશ લશ્કરી દળો દ્વારા હજારો આદિવાસીઓની હત્યા કરવામાં આવેલી હતી. આ વિધાન સાચું છે. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે, આ પણ સાચું છે. પ્રશ્ન શું છે, ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે? તો આપણે જોયું બીજું અને ત્રીજું વિધાન સત્ય છે, એટલે આપણો જવાબ સી સત્ય બનશે. ઓકે. એના પછી ક્વેશ્ચન જોઈએ. વારલી રંગચિત્ર વિશે નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. આપણને બધાને ખબર છે કે વારલી પેઇન્ટિંગ વિશેનો ક્વેશ્ચન છે. વિધાનો કયા કયા છે એ જોઈ લઈએ. પહેલા, વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતિ પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડ્યું છે. એ વાત સાચી. આ લોકો મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર વસતી વારલી પ્રજાતિના છે, આદિવાસી છે. આ રંગચિત્રો માટે મોટે ભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિનચર્યાના ભાગરૂપે કરવામાં આવે છે. આમ જોવા જો તો આ સેન્ટેન્સમાં થોડોક સંશય છે. એમાં માત્ર મહિલાઓનો ઉપયોગ, મતલબ કે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલું છે. બરાબર ને? એટલે મહિલાઓ જ માત્ર કરે એવું જરૂરી નથી, એવું ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ થયેલો જોવા મળતો નથી. એટલે એને લઈને થોડોક સંશય છે. એના પછી લગ્ન એ વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષય વસ્તુ એટલે કે થીમ છે. આ સાચી વાત છે કે એમની જે રજૂ થતી, જે વારંવાર રજૂ થતી થીમ છે એ લગ્ન છે. મતલબ કે આ પણ વિધાન સાચું છે. અને આમ જોવા જવું તો 1 અને 3 ઓપ્શન બી આપણો જવાબ બનવો જોઈએ, કેમ કે મહિલાઓ જ કરે છે એવો ક્યાંય ઉલ્લેખ થયેલો નથી. છતાં પણ પછી શું કહેવાય, પેપર સેટર કઈ રીતે એને વિચારે છે એ જોવું ખાસ જરૂરી છે. આપણી દ્રષ્ટિએ અહીંયા જવાબ બી એટલે કે 1 અને 3 એ સાચો બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. 3 વિધાન આપેલા છે. ભવનાથ મહાદેવનો મેળો જુનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવ મંદિર ખાતે યોજાય છે. આ વિધાન સાચું છે. ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાનની હરદે આવેલા, અહીંયા ગુભાખરી લખાઈ ગયું છે, એની જગ્યાએ ગુણભાખરી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ મેળો છે. આ હોળી પછી યોજાય છે, એટલે આ પણ સાચી વાત છે. આ મેળો દર વર્ષે, હવે અહીંયા આને કનેક્ટિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કનેક્ટ કશું થતું નથી. એ બીજા જ મેળા વિશેની વાત કરે છે. દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક 2 નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા એટલે કે ગુજરાતી કાર્તિકી મહિનાની પૂર્ણિમા દરમિયાન યોજાય છે. એટલે અહીંયા જે આ ઉપરના મેળાને કનેક્ટિંગ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એવું કશું થતું નથી. આને સેપરેટલી સેન્ટેન્સ લઈએ તો આ પણ સાચું છે. મતલબ કે આ પણ સાચું છે, આ પણ સાચું છે ને આ પણ સાચું છે. એને કીધું છે આપેલા વિધાનો ચકાસો. પછી નીચે ઓપ્શન આપ્યા છે. 1 અને 2 સાચા છે, 2 અને 3 સાચા છે, 1 અને 3 સાચા છે, 1, 2 અને 3 સાચા છે. તો આપણે જોવા જઈએ તો ડી આપણો સાચો જવાબ બને છે. 1, 2 અને 3 સાચા છે. આગળ વધીએ.
મહાત્મા ગાંધી ખાલી જગ્યાના રોજ દાંડી પહોંચ્યા હતા? આપણને ખબર છે કે 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા શરૂ થઈ હતી, એટલે 12 માર્ચે તો શરૂ જ થઈ હતી, એટલે 6 ખોટું બને. 12 માર્ચે શરૂ થઈ હતી તો સી પણ ખોટું બને. હવે અહીંયા પ્રશ્ન એ બને કે એપ્રિલમાં પહોંચ્યા હતા કે મેમાં પહોંચ્યા હતા? પણ આપણને બધાને ખબર છે કે એપ્રિલમાં પહોંચી ગયા હતા, એટલે કે 6 એપ્રિલ, એટલે કે બી આપણો સાચો જવાબ બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપણા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? કયું સાચું નથી એ શોધવાનું છે. પહેલું વિધાન છે, ઇન્દુલાલ યાજ્ઞિકે અલગ ગુજરાત રાજ્યની હિમાયત કરતી ચળવળનું નેતૃત્વ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આપણને ખબર છે મહાગુજરાત જનતા સમિતિ જે હતી એના વડા તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક સાહેબે પણ ભૂમિકા ભજવી હતી. એના પછી નેક્સ્ટ જોઈએ, 1 મે 1961ના રોજ સત્તાવાર રીતે ગુજરાતની એક અલગ રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને અમદાવાદને તેની રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. અહીંયા આપણે જોઈએ 1 મે 1961 ખોટું છે. 1 મે 1960ના દિવસે ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. આપણે ખોટું વિધાન શોધવાનું હતું. બીમાં જ આપણને ખોટું વિધાન મળી જાય છે. ઓકે, તો વિધાન બી ખોટું છે, એ આપણો જવાબ બને છે. આગળના તો બધા સત્ય વિધાનો છે. એના પછી ગુજરાત કલ્ચરના જે આટલા જ પ્રશ્નો હતા એ આપણે જોઈ લીધા. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમે જોજો અને પેપર સોલ્યુશન જોયા પછી તમારી સેલ્ફ એવોલ્યુશન કરજો જાતે, કેટલા પ્રશ્નો તમને આવડ્યા, કેટલા નથી આવડ્યા. ના આવડ્યા તો ત્યાં તમારી શું ખામી હતી એ તમે જાણવાનો પ્રયત્ન કરજો અને તમે તમારા સ્કોર કેટલો થશે એ પણ તમે જાણી શકશો. જય હિન્દ.